સ્વાગત દર્શક મિત્રો, વિંડીના માધ્યમથી સમજીશું આજનું વેધર અપડેટ. હું યશ ભટ્ટ આપની સાથે. બુધવારે સવારે 9 વાગ્યાથી ગુરુવારે સવારે 9 વાગ્યા વચ્ચે કયા પ્રકારનું વાતાવરણ? ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ તમે અત્યારે ફિલહાલ સવારે 9 વાગ્યા પ્રમાણે નિહાળી રહ્યા છો. ઉત્તર ગુજરાતમાં તો ખાસ વરસાદની શક્યતાઓ છે. અહીંયા રેડ એલર્ટ પ્રકારની સિસ્ટમ પણ જોવા મળી રહી છે. હિંમતનગર, પાલનપુર આસપાસ આ તરફ તમે જુઓ તો અહીંયા આગળ મહેસાણાથી ઉપર તરફનો જે વિસ્તાર છે, સરહદી વિસ્તાર છે, જે એમપી અને ગુજરાતની બોર્ડર આસપાસનો વિસ્તાર છે, રાજસ્થાન અને એમપીની જે બોર્ડર પડે છે ત્યાં આગળ પણ. ત્યારબાદ તમે જુઓ તો અહીંયા એટલે કે જુનાગઢ, સુરેન્દ્રનગર, રાજકોટ, થાન, મોરબી બધા જ વિસ્તારમાં વીજળી સહિત વરસાદની શક્યતાઓ સવારમાં જોવા મળી રહી છે. અને દક્ષિણ ગુજરાતમાં પણ વાદળછાયું વાતાવરણ, મધ્ય ગુજરાતમાં પણ દાહોદ આસપાસ તો વરસાદ છે જ, વડોદરા આસપાસ પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સમય સાથે આગળ વધીએ. સાંજે લગભગ 4 વાગ્યા આસપાસ તમે જુઓ છો કે વરસાદી સિસ્ટમ જે છે તે અહીંયા આગળ પછી ધીરે ધીરે શાંત પડી રહી છે. પણ તેમ છતાંય વરસાદની પૂરી શક્યતાઓ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, હિંમતનગર, પાલનપુર આ તરફ તમે જુઓ તો અહીંયા ખાસ એમપી, રાજસ્થાન બોર્ડર અને ગુજરાત બોર્ડર આસપાસનો વિસ્તાર, દાહોદમાં વરસાદની પૂરી શક્યતાઓ છે. આ તરફ તમે જુઓ તો અહીંયા ધોલેરા અને ભાવનગરની વચ્ચેના વિસ્તારમાં પણ વરસાદની શક્યતાઓ તમને જોવા મળી રહી છે. બાવળા આ તરફ બધી જ જગ્યાએ, ધંધુકા સહિત દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. સમય સાથે આગળ વધીએ. આવતીકાલે જે છે તે વહેલી સવારે લગભગ તમે જોવા જાઓ તો વરસાદની શક્યતાઓ અગેન છે. અને હજુ પણ જો આગળ વધીએ લગભગ 7-8 વાગ્યા આસપાસ પણ છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે. તો એવું કહી શકાય કે બુધવારે સવારે 9 વાગ્યાથી ગુરુવારે સવારે 9 વાગ્યા વચ્ચે વરસાદની પૂરી શક્યતાઓ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં, સિવાય કચ્છમાં લગભગ વરસાદની શક્યતાઓ ઓછી છે. નહીં તો મોટાભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતાઓ છે. આવા જ વધુ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ સાથે.